ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના યુવકે પરિવાર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે આત્માવિલોપનનો પ્રયાસ કરેલો હતો। મળેલ પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે બે કોન્સ્ટેબલો ઘરે આવીને પરિવારજનોને હેરાન કરે છે। ચિરાગ અને જીતુભા નામના પોલીસ કોન્સ્ટેબલ પર આક્ષેપ કરાયેલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ઉપર ગંભીર આક્ષેપ। યુવકે સેવા સદન ખાતે બંને કોન્સ્ટેબલના ત્રાસથી પોલીસ સમયસર પહોંચી યુવક અને એના પરિવારને આત્માવિલોપન કરતા રોકેલ હતા। વિવેક અને પરિવારને વધુ કાર્યવાહી માટે સાવલી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। ઘટનાઓના પગલે સાવલીમાં ભારે ચર્ચા જોવા મળેલ હતી। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર પરેશ પડિયા, સાવલી। अठावीस 6 तारीख अमे मेमोनी करवा आया। रात्रे अमे बधा ऊँघी रहेला। पोलीसवाळा आया, जीपबान पोलीस चिराग भाई आया रात्रे एलसीबी। हवे रात्रे अमे एकदम आईने ऊभा थई गया अमारी जोड़े, એટલે અમે ઊભા થઈ ગયા ગભરાઈને। અમે લાઇટો ચાલુ કરી દીધી એટલે લોકો અમારે જફાજફી કરવા મળ્યા। એટલે જફાજફી કરી એમાં પછી અમારા પપ્પાને ભાઈને મારા ઘરવાળાને બધાને લઈ ગયા પોલીસ સ્ટેશને। તો લઈ જઈને બહુ જ માર્યા, લોકોને બહુ માર્યા એટલે બહુ માર્યા। અને પછી અત્યારે મારા ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારી ભાભી અત્યારે અહીંયા સેવા સદન ગયા। અત્યારે આગળ આત્મહત્યા કરતેલા તો પોલીસે પકડી લીધી ને અત્યારે જેલમાં બેહાડી દીધી છે।